લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચુડા પોલીસ મથકના કોરડા ગામે રહેણાંકી મકાનમાં થયેલા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો. સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ચુડા પોલીસ મથકના કોરડા ગામે રહેણાંકી મકાનમાં થયેલા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો, જેમાં ચોરીના મુદ્દામાલ સાથે આરોપીને પકડી લીધો. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ ઘરફોડ ચોરી, વાહન ચોરી જેવા ગુનાઓ ડિટેક્ટ કરી આરોપીને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે જાડેજાની સૂચનાથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ તથા પેરોલ ફરલો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર N.A. રાયમા, ચુડા પોલીસ સ્ટેશનના PSI N.A. ડાભી, અજય વીરસિંહ ઝાલા, યુવરાજસિંહ વાઘેલા, અશ્વિનભાઈ માથુકિયા, મહેન્દ્રભાઈ દાદરેસા, કપિલભાઈ સુમેરા, મેહુલભાઈ મકવાણા તથા ચુડા પોલીસ સ્ટેશન સ્ટાફ સહિત પેટ્રોલિંગમાં હોય તે સમયે મળેલી ચોક્કસ બાતમીના આધારે કલ્પેશભાઈ ભરતભાઈ હંસોરા, રહેવાસી ખોડુ, તાલુકો વઢવાણવાળાને પકડી પાડ્યા છે. પોલીસે આરોપી પાસેથી ચોરીના દાગીના, મોબાઈલ ફોન તથા મોટરસાયકલ મળીને કુલ ₹4 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી આગળ હાથ ધરી છે અને આગળની કાર્યવાહી જોરાવરનગર પોલીસ સ્ટેશનને સોંપી હાથ ધરવામાં આવેલા. આમ સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છે તથા ચુડા પોલીસના સંયુક્ત ઓપરેશનથી ચુડાના કોરડા ગામે રહેણાંક મકાનમાં થયેલા ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર.